પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા કોળી સમાજ શ્રેષ્ઠી ભૂતપૂર્વ કાઉન્સિલર અને 97 વર્ષની આયુ ધરાવનાર ભગવાનજીભાઈ બામણિયાને ભીષ્મ પિતામહ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે। તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા પોરબંદરમાં 4 દાયકાઓથી કોળી સમાજના સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવા ક્ષેત્રે સક્રિય યોગદાન આપનારા કોળી સમાજના પૂર્વ ઉપપ્રમુખ અને પોરબંદરની નગરપાલિકામાં સતત 6 ટર્મ રહી ચૂકેલા 97 વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવનાર સેવાકર્મી મોભી શ્રી રામ ભક્ત ભગવાનજીભાઈ કાળાભાઈ બામણિયાને તેમની 4 દાયકાઓની સેવાની કદર રૂપે પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા ભીષ્મ પિતામહના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા નગરપાલિકાના 6 ટર્મની અંદર આવેલા એવા કાઉન્સિલર, સમસ્ત કોળી સમાજના ઉપપ્રમુખ અને 6 ટર્મ સુધી નગરપાલિકામાં સેવા કરનાર અને 97 વર્ષની આયુષ્ય ધરાવનાર એવા ભગવાનજીભાઈ કાળાભાઈ બામણિયાનું આજે આ ગેડિયા કોળી સમાજ ન્યૂ મંડી ખાતે એનું વિશ્વ પિતામહ એવોર્ડથી સન્માન કરવામાં આવી રહ્યું છે। ભગવાનજીભાઈ 97 વર્ષ હોવા છતાં પગે ચાલી અને રામધૂન મંડળની અંદર એ દર્શન કરવા જાય છે। આજે 97 વર્ષ સુધી પણ એનું આરોગ્ય છે સારું અને એ નિયમિત ઊંઘ કરે છે। એની પાછળનું રહસ્ય એ છે, તંદુરસ્તી પાછળનું, કે એ નિયમિત ઊંઘ કરે છે, શ્રી રામનું સ્મરણ કરે છે અને સાત્વિક ખોરાક ખાય છે। તેમની સેવા છે એ અનન્ય છે। સમસ્ત તાલુકા કોળી સમાજની અંદર એણે ઝુંડાળાની અંદર તત્કાલીન સમયની અંદર એમણે જે ઘર વિહોણા હતા એવા કોળી સમાજ, રાવલિયા અને ખાસ કરીને દેવી પૂજક લોકો જ્યારે ઝૂંપડામાં રહેતા હતા ત્યારે એને બધાને એ જમાનાની અંદર રાષ્ટ્રપતિ જ્ઞાની જયલસિંહ અને તત્કાલીન મુખ્યમંત્રી એવા માધવ સોલંકીને હસ્તે એમણે 300 જેટલા આ કુટુંબને 50-50 ચોરસ વારના એમને પ્લોટ આપ્યા છે। આજે પણ એ બધા પાકા મકાનમાં રહે છે। એમને અમે પૂછ્યું કે આ બધું શું, તો કે આ રામનું કાર્ય હું કરું છું। તો આવા 97 વર્ષની અંદર ને આપણે એને દીર્ઘાયુષ્ય આપે, સમસ્ત તાલુકા સમસ્ત કોળી સમાજ કે એને દીર્ઘાયુષ્ય આપે કે એ 100 વર્ષ અને માથે આપણે શતાબ્દીની ઉજવીએ એવી અમે અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ। પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા પોરબંદરની ભદ્રકાળી રોડ પર આવેલી શ્રી દિવેચા કોળી સમાજની વંડી ખાતે તાજેતરમાં મળેલી સમાજની અગ્રણીઓની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો। આ બેઠકમાં કોળી સમાજના અગ્રણીઓ ગીગાભાઈ ચાવડા, બાવનભાઈ બાબરિયા, ભૂપતભાઈ ડાભી, લાખાભાઈ મોકરિયા, ભગવાનજીભાઈ ચાવડા, મોહનભાઈ સોલંકી, દુદાભાઈ બારિયા, હેમંતભાઈ મોકરિયા, અર્જનભાઈ આંત્રોલિયા સહિતના સમાજ શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા। પોરબંદરના સ્વામિનારાયણ ગુરુકુળ સામે આવેલ છાયા પ્લોટ ન્યૂ ગેડિયા કોળી સમાજની વંડી ખાતે ભગવાનજીભાઈ બામણિયાનું ઢોલ વગાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જ્ઞાતિના ભાઈઓ બહેનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાનજીભાઈને એવોર્ડ અર્પણ કરી બિરદાવ્યા હતા। બહેન દીકરીઓએ પણ ભગવાનજીભાઈને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા। મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાનજીભાઈએ સમાજનો આભાર માન્યો હતો। સમાજનો આભાર માનું છું કે મારું આ જાતિ જગ્યાએ મારું બહુમાન કર્યું ને હું સમાજનો એક સામાન્ય માણસ છું। હું રામનું આટલું છું ને મારા સમાજે બહુ વિચારે મારું સમાધાન કર્યું, બહુ હું આનંદ થાય। મારા સમાજનો હું ઋણી છું। ઉલ્લેખનીય છે કે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ભગવાનજીભાઈ બામણિયાના નિવાસ સ્થાને કોળી સમાજના શ્રેષ્ઠીઓ, ઉપલેટા કોળી સમાજના પ્રમુખ જગદીશભાઈ વિરમગામના નેતૃત્વમાં કોળી સમાજના અગ્રણીઓ ડૉક્ટર ઈશ્વરભાઈ ભરડા, રામભાઈ બગિયા, નારણભાઈ બામણિયા, રામસિંહભાઈ બામણિયા, અર્જનભાઈ આંત્રોલિયા સહિતના અગ્રણીઓએ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા। અમારા ભગવાનજીભાઈ બામણિયાના અમે આજે સમસ્ત કોળી સમાજે એનું સ્વાગતમ કર્યું। અમારે એ કોળી સમાજના 60 વર્ષથી એને સેવા કરી અને વિશ્વપિતા એવોર્ડ આપીએ અને
ત્યાં 6 ટર્મથી તો એ મ્યુનિસિપાલિટી કાઉન્સિલ રીતે સેવા આપી હતી અને એના જેવી અમારા સમાજમાં કોઈ કંઈ કરી નથી ગયા. એટલું કર્યું. આજે અમને એનો ઘણો આનંદ છે. આખી સમાજ ભેગી થઈ ને એનું હાર્દિક સ્વાગત કર્યું, હાથોડા કર્યા અને એની અહીંયા જમણવાર આ તે ઘણો પણ ઓલું કર્યું અમારી શક્તિ પ્રમાણે.